એક વર્ષની ફિક્સ ડિપોઝિટનું વ્યાજ જ 634 કરોડ રૂપિયા ભાજપને મળ્યું છે। ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે, પરંતુ એક જે રિપોર્ટ સામે આવ્યો એમાં દેશની સૌથી ધનિક પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે એવું સામે આવી રહ્યું છે। તો આ રિપોર્ટ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્રીય ચૂંટણી પંચની અંદર એક રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીનો રજૂ થયો અને એ રિપોર્ટ સામે આવ્યો। એમાં ભારતીય જનતા પાર્ટીની કેટલી સંપત્તિ છે, કેટલી ફિક્સ ડિપોઝિટ છે, કેટલા રૂપિયા વ્યાજે છે, એની સામે કોંગ્રેસની કેટલી આવક છે, લોકસભા 2024માં ભાજપે ચૂંટણીમાં કેટલો ખર્ચો કર્યો, આ બધી વિગતો આની અંદર છે। તો ભારતીય જનતા પાર્ટીની ટોટલ એસેટ છે, ટોટલ સંપત્તિ જેવા એને કહેવાય, જેને નેટવર્થ, એ 12,164 કરોડ રૂપિયા છે અને કોંગ્રેસની જે સંપત્તિ છે એની કમ્પેરિઝન કરીએ તો 17 ગણી સંપત્તિ ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભારતીય જનતા પાર્ટી પાસે 515 કરોડ રૂપિયાની જમીન છે અને 813 કરોડ રૂપિયાની બિલ્ડિંગ અને ઓફિસીસ આવેલી છે અને ખાલી એક વર્ષની ફિક્સ ડિપોઝિટનું વ્યાજ જ 634 કરોડ રૂપિયા ભાજપને મળ્યું છે। આ ઉપરાંત જે ભારતભરની અંદર ભાજપની જે ઓફિસો બની રહી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થઈ રહ્યા છે, એનું 444 કરોડ રૂપિયાનું કામ ઓલરેડી ચાલી રહ્યું છે અને એક જ વર્ષની અંદર 2024-25માં ભાજપની આવક 6,769 કરોડ રૂપિયા થઈ। હવે આની કમ્પેરિઝનમાં જોઈએ તો કોંગ્રેસની પાસે ટોટલ સંપત્તિ 707 કરોડ રૂપિયા છે। હવે સાથે સાથે એ પણ વાત કરીએ કે 2024ની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પાછળ 3,335 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો અને એની સામે કોંગ્રેસે 896 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો। એટલે ઘણી બધી વખત વિપક્ષો એવો દાવો કરતા હોય છે કે ભાજપ પાસે એટલું બધું ચૂંટણી ફંડ છે, એટલા બધા પૈસા છે, મેન પાવર છે, એની સામે બીજી બધી પાર્ટીઓની પાસે એટલું ફંડ નથી, એટલે ભાજપ વધારે આગળ, મતલબમાં ભાજપને વધારે ફાયદો થાય છે। કેટલાક લોકોનું એવું બી કહેવું છે કે આ જે ઓડિટ રિપોર્ટમાં આંકડા આવ્યા એ ઓફિશિયલ છે, મતલબમાં ઓફિશિયલ 12,164 કરોડની સંપત્તિ છે, પરંતુ એ સિવાયની અનઓફિશિયલ સંપત્તિ પણ ભાજપની પાસે બહુ બધી છે એવું ઘણા બધા લોકો આરોપ લગાવી રહ્યા છે। 313 કરોડ રૂપિયા ભાજપે ઉમેદવારોને ખર્ચ કરવા માટે આપેલા હતા। ભાજપની પાસે ટોટલ 50 કરોડ રૂપિયાના વાહનો છે, 27 કરોડ રૂપિયાનું ફર્નિચર છે, 32 કરોડના ઓફિસોમાં જે ફ્રીજ, ટીવી, જે જુદા જુદા સાધનો હોય એ છે, 4.40 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સનું જે રિફંડ આવેલું એનું ખાલી વ્યાજ છે। ભાજપની પાસે 9,390 કરોડ રૂપિયાની એફડી છે। ચૂંટણી ખર્ચ બી ભાજપે કોંગ્રેસ કરતાં 27% ઘણો વધારે કર્યો છે। એટલે ઘણી બધી વખત આ બધા પૈસાની વાત આવે તો ભાજપ એમાં બી રીચેસ છે અને ભાજપને દાનમાં બહુ મોટી મોટી રકમો મળતી હોય છે। ભલે સુપ્રીમ કોર્ટે તે વખતે ચંચુબાત કરેલી, પરંતુ પછી એ વાત સામે આવી જ નહીં કે દાનમાં કોણ દાન આપી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।